યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મૌર્ય માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. આજે છે હોળી પૂનમ. તો મેં તો હોળી પૂનમ કરી છે. તો હવે રવિને પછી પૂછીશું હોળી પૂનમ કરી છે. ફ્રેશ થઈને આવો પછી વેદુભાઈ બી કરે છે તો એમને બી પૂછવું પડશે. આજે હોળી પૂનમ છે. બધા કહે છે મંગળવારે છે, બધા કહે છે સોમવારે છે, પણ અમારા કેલેન્ડરમાં આજે છે હોળી સોમવારે છે સ્વામિનારાયણના કેલેન્ડરમાં. અને તો ભાઈ આજે આપણે હોળી પૂનમ કરીએ. કાલે ધૂળેટી નથી રમવાની, બુધવારે ધૂળેટી રમવાની છે. કેમ કે વેદુભાઈની સ્કૂલમાં બી છે ને આજે રજા આપી છે, કાલે પાછી સ્કૂલ ચાલુ છે, પછી કાલે રજા છે. તો વચ્ચે કાલ ચાલુ થશે. આજે સોમવારે એમને રજા આપી છે, તો બુધવારે પાછી ધૂળેટીની રજા આપી છે. કાલે ધૂળેટી નથી. તો ચાલો આપણે તો ચા નાસ્તો કરી લીધો છે. એટલે નાસ્તો એટલી ચા પીધી છે, ફરાળ હતું નહોતું એટલે. તો બધા ઉઠ એટલે આપણે બધાને ગુડ મોર્નિંગ કરાવીએ. ત્યાં સુધી આપણે બીજું બધું કામ કરી લઈએ. પછી મહાદેવના મંદિરે જવાનું છે આજે. હર હર મહાદેવ. કયા મંદિરે જવાનું? પાછળના મંદિરે તો આગળના મંદિરે આપણે પાછળ મંદિર છે, તો અમારી અહીંયા પાછળ મંદિર છે ત્યાં જઈશું. તો મોબાઈલ કદાચ લઈ જઈશું તો તમને દર્શન કરાવીશું હોળીના. બરોબર. હર હર મહાદેવ. વેદુભાઈનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. વેદુભાઈ હવે આવશે 7:30 વાગે. તો શું કંઈ તૈયારી? તો વેદુભાઈને આપણે બતાવીએ શું કરી રહ્યા છે. ભાઈ 7:30 વાગે છૂટવાનું છે ને એમને પૂછવું વધારે બેસાડે. બરોબર. વેદુભાઈના 6ઠ્ઠી તારીખે એક્ઝામ છે, પણ કોઈ તૈયારી નહીં. નથી ને તૈયારી? હા શું જ છે? તો કાલે રજા છે તો પપ્પા પૂછશે. હો મેથ્સની નહીં સિવાય બીજા એ બીજા સિવાય તો નહીં તૈયારી એક કે વિષય નહીં. હા કાલ ત્યાં પપ્પા જોડે પૂછવડાવું. સાયન્સની તૈયારી છે, ઈવીએસ બી નહીં કર્યું, કંઈ બી કર્યું નહીં. હે ને? હા સાયન્સ. હા ચલો ઈવીએસ જ સાયન્સ. ઇંગ્લિશમાં બી તૈયારી કંઈ નથી. તો એટલે વેદુભાઈને હવે સ્ટ્રીક થવું પડશે. થોડા ચટકો આલવો પડશે. વેદુભાઈ ના હજુ વાર છે. વડાપાવ લેને કે વેદુ કયું વડાપાવ લેને? કયો? તંદૂરી એમ. વેદુને અહીંયા લેવાય છું. સારું ચલો. હા હશે ચલો. તો વેદુને લેવાય છું ને વેદુને વડાપાવ લે ને પછી અમારે તો ઉપવાસ છે. તો સાંજે રવિ તો છે ને એટલે અમે લોકો છે 2 જણા, તો જે હશે એને ખાઈ લઈશું. બરાબર. વેદુભાઈનું અહીંયા તારા મરચા મૂકવાના છે અંદર? મરચા મૂકવાના છે. શું મૂકવાના? મરચા કેમ એમાં નહીં મૂકવાના? કે જેમ નહીં મૂકવાના? મૂકી દે તો બી ચાલશું. આપણે પહેલાંમાં નાખી દેવા. હા હા તો લઈ લેજે. તો હું ખાઈ કહેજે. અંકલને કીધું અને મિર્ચી રાખી. ચલો તો શેની સ્મેલ આવે? એ તો કંઈક અગરબત્તીની સ્મેલ આવે છે અંદર. 8 વાગે કહી દઉં તાર મેડમના? 8 વાગે લેવા આવો રોજે. સાથે મજા આવે. ઊભો રે. વેદુભાઈ અહીંયા વડાપાવ ખાઈ રહ્યા છે મસ્ત મજાના. અને છોડી રહ્યા છે. હું આવું બહારના પેલું દર્શન કરવા. અહીંયા મસ્ત હોળિકાના દર્શન કરી લો. જય હોળી માતા. છાણા ને એના બધાથી તો ચલો વેદુભાઈ મરચા ખાધા? તીખા નહીં તીખા? ઓકે ચલો આપણે ફરાળ ખાઈ લઈએ હવે. તાર પપ્પાને ફોન કરો ને ફરાળ કરો. વેદુભાઈ હોડી રમીને આવ્યા. જો બતાય નથી જવું. અહીંયા બેસો. જો આ કાળું મોડું કરીને આવે છે વેદુ. તો જો આમ કારો ને બ્લુ થયું.
કોને કર્યો આવું બ્લુ? શુભુ શુભમ કે બીજો કલર જ ના મળ્યો તને? પિંક એવો કઈ કલર ના મળ્યો? કા પિંક કી થઈ કાય પિંક પિંક થઈ જાત. આ પાછળ છ હજુ વારમાં કલર. લો હવે થોડી વાર ગરમ ગરમ થઈએ, આપણે શેક લઈએ. જય હોળી માતા, સર્વ કષ્ટ દૂર કરજો ગણમત. તો ચલો આજનો બ્લોગ અમે એન્ડ સમાપ્ત કરીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બોલી દો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. તો ચલો, જય સ્વામિનારાયણ.